નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 3 વિડિયો લેક્ચર નંબર 6 આપનું હાર્દિક સ્વાગત છે. બાળકો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર એક ટોપિક શરૂ કર્યો હતો અને ટોપિકનું નામ હતું આધુનિક આવર્ત નિયમ અને આવર્ત કોષ્ટકનું વર્તમાન સ્વરૂપ. બાળકો, એ લેક્ચરની અંદર આપણે એવું ડિસ્કસ કર્યા હતા છેલ્લે સુધી કે ભાઈ આપણે જ્યારે મેન્ડેલીફભાઈ તત્વોની બધી ગોઠવણ કરતા હતા ત્યારે વૈજ્ઞાનિકો પાસે પરમાણુય બંધારણ વિશે કોઈ એવી ખાસ માહિતી નહોતી, બરાબર. પણ પછી જેમ જેમ આગળ સમય વીતતો ગયો એમ અલગ અલગ અવપરમાણુય કણો વિશેના સિદ્ધાંતો રજૂ થયા અને એમાં હેનરી મોસ્લે નામના વ્યક્તિએ અંડરરૂટ ન્યૂ, બરાબર, એટલે કે ઉત્સર્જિત થતા ક્ષ કિરણોની આવૃત્તિનો પરમાણુ ક્રમાંક અને પરમાણુ ભાર બંને સાથેનો આલેખ દોર્યો હતો. તો ખબર પડી હતી કે અંડરરૂટ ન્યૂનો પરમાણુ ક્રમાંક સાથેનો આલેખ દોર્યો એ સીધી રેખા મળી, જ્યારે પરમાણુય ભાર સાથેનો આલેખ દોર્યો એમાં સીધી રેખા નહોતી મળી. તો ત્યાંથી લોકોને ખબર પડી કે ભાઈ પરમાણુય ભાર કરતાં સૌથી મહત્વનું લક્ષણ કોણ છે, તો કે પરમાણુય ક્રમાંક. અને એટલે આગળ જતાં આપણે આવર્ત નિયમ જે મેન્ડેલીફભાઈ જે આપણને દઈને ગયા હતા એમાં આપણે એક શબ્દનો સુધારો કર્યો હતો કે ભાઈ તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો તેના પરમાણુય ક્રમાંકના આવર્તનીય વિધેય છે, બરાબર છે. એને આપણે આધુનિક આવર્ત નિયમ બોલ્યા હતા. આટલું ક્લિયર બાળકો? હવે એમાં મેં તમને છેલ્લે પરમાણુ ક્રમાંક કોને કહેવાય એ પણ વ્યાખ્યાયિત કર્યું હતું કે ભાઈ કોઈ પણ પરમાણુ હોય તેના કેન્દ્રમાં જેટલો ધનભાર હોય એટલે કે પ્રોટોનની જેટલી સંખ્યા હોય એને પરમાણુ ક્રમાંક કહેવાય. જો પરમાણુ તટસ્થ હોય તો એમાં જેટલા ઇલેક્ટ્રોનની સંખ્યા હોય એટલો એનો પરમાણુ ક્રમાંક કહેવાય. બાળકો, એ ટોપિક ત્યાં અધૂરો હતો ને મેં તમને કીધું હતું કે એને આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર પૂરો કરશું. તો બાળકો, આજે આપણે એ ટોપિકને આજે કન્ટિન્યુ કરીએ છીએ જ્યાંથી અટક્યા હતા ત્યાંથી. બાળકો, આવર્ત નિયમ જે છે એ તત્વો તથા તેના સંયોજનોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોનું પરિણામ છે કે જે તત્વોની ઇલેક્ટ્રોન રચના પર આધાર રાખે છે. એટલે આ મુદ્દો શું કહેવા માંગે છે કે આપણે જે આવર્ત નિયમ તૈયાર કર્યો કે ભાઈ તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો તેના પરમાણુ ક્રમાંકના આવર્તનીય વિધેય છે, આવો જે આપણે નિયમ તૈયાર કરેલો છે આધુનિક આવર્ત નિયમ, બરાબર. એ કેવી રીતે છે તો કે એ આધુનિક આવર્ત નિયમ જે છે એ તત્વો અને એના સંયોજનો જે હતા એના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોનું પરિણામ છે. એટલે કે આપણે એના જ અભ્યાસ ઉપરથી બધું નક્કી કર્યું કે ભાઈ પરમાણુ ભાર કરતાં સૌથી મહત્વનું લક્ષણ પરમાણુ ક્રમાંક છે અને એ આખો આધાર તત્વોની ઇલેક્ટ્રોન રચનાઓ પર છે. એટલે એનો મતલબ શું તો કે બાળકો, આ મુદ્દો એવું કહેવા માંગે છે કે આપણે જે આવર્ત નિયમ તૈયાર કર્યો એ શેના ઉપર ડિપેન્ડ હતો તો કે તત્વ અને એના સંયોજનોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો ઉપર ડિપેન્ડ હતો, બરાબર છે. પણ આ તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો કોના ઉપર ડિપેન્ડ હતા તો બાળકો, તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો કોના ઉપર ડિપેન્ડ કરે છે? ઇલેક્ટ્રોન રચના ઉપર ડિપેન્ડ કરે છે, એટલે કે આધાર રાખે છે. બોલું છું ખ્યાલ આવે છે? જો ફરી એકવાર બોલું છું કે આપણે જે આવર્ત નિયમ તૈયાર કર્યો એ શેના બેઝ ઉપર હતો તો કે ભાઈ તત્વો અને એના સંયોજનોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો પર હતો. ક્લિયર? પણ તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો કોના ઉપર ડિપેન્ડ છે તો કે ઇલેક્ટ્રોન રચના ઉપર ડિપેન્ડ છે. ખ્યાલ આવે છે? બીજો મુદ્દો, સમયાંતરે આવર્ત કોષ્ટકના અનેક સ્વરૂપો વિચારાયા હતા. બાળકો, આપણે હવે આવર્ત નિયમ પછી જો આપણું હેડિંગ બીજું શું હતું? આવર્ત કોષ્ટકનું વર્તમાન સ્વરૂપ, બરાબર છે. તો બાળકો, હવે હું ધીમે ધીમે તમને આવર્ત કોષ્ટકના વર્તમાન સ્વરૂપ એટલે કે હાલના સ્વરૂપો પર લઈ જઈ રહ્યો છું. બાળકો, આવર્ત કોષ્ટક જે દિવસથી બન્યું એ દિવસથી આવું નવું નહોતું. આવર્ત કોષ્ટક બન્યું, દાખલા તરીકે અત્યારે કદાચ તમને ચોપડીમાં એમાં ક્યારેક આવર્ત કોષ્ટક જોશો તો તમને ખ્યાલ આવશે કે તમે અત્યારે આવર્ત કોષ્ટક જોતા હશો
તો તમને બાળકો આવું કંઈક દેખાતું હશે. તમે આપણી ટેક્સ્ટ બુકની અંદર આપેલું જ છે બાળકો, જોજો ખાસ કરીને. ઓકે, તમે અત્યારનું આવર્ત કોષ્ટક જુઓ છો. તો બાળકો આ રીતે છે, આ આધુનિક સ્વરૂપ છે. બાળકો આ મેન્ડેલીફભાઈ કાંઈ આવું કરીને નહોતા ગયા. એટલે કે આવર્ત કોષ્ટક જે મેન્ડેલીફભાઈ આપ્યું એ મેં તમને જોવાનું એક વખત કીધું હતું. એમાં અત્યારના જે આવર્ત કોષ્ટક છે એનું સ્વરૂપ આખું આમ થોડુંક જોવા જાવ તો એની જે કહેવાય ને કે વ્યવસ્થિત ગોઠવણી જે છે એમાં ઘણા બધા ફેરફારો થયા હતા. અને એના ઘણા બધા સ્વરૂપો વિચારવામાં, એવું નથી કે કોઈને રાતમાં સપનું આવ્યું કે આવી રીતે ગોઠવવાના એટલે ગોઠવી દીધા સવાર થતા. બાળકો આ ગોઠવણી પાછળ ઘણા બધા સાયન્ટિસ્ટોએ ઘણા બધા વિચારો રજૂ કર્યા. હવે એકચ્યુઅલની અંદર આ બધા જે તત્વો ગોઠવવાના હતા તો ગોઠવણી માટે કંઈક આધાર તો જોઈએ ને કે ભાઈ કેવી રીતે ગોઠવો. દાખલા તરીકે આપણે કેમ કહીએ કે કોઈ વિદ્યાર્થીઓને ક્લાસની અંદર ગોઠવવા હોય, બરાબર છે, તો હું એની હાઇટ પ્રમાણે ગોઠવી શકું, બરાબર છે. અથવા માની લો કે 4-5 ધોરણના વિદ્યાર્થીઓ ભેગા હોય તો એને ધોરણ વાઇઝ ગોઠવી શકું. તો કહેવાનો મારો મતલબ સમજો કે તમારે વિદ્યાર્થીઓને જ્યારે ગોઠવવા છે તો ગોઠવવા માટે તમે એની હાઇટને આધાર તરીકે લઈ શકો, કાં તો એના ધોરણને તમે આધાર તરીકે લઈ શકો. પણ બાળકો અહીંયા આગળ જે વસ્તુ હું કહેવા જઈ રહ્યો છું કે ભાઈ આવર્ત કોષ્ટકમાં તત્વો ગોઠવવાના હતા. તો એ તત્વો ગોઠવવા માટે ઘણા બધા સ્વરૂપોનો વિચાર કરવામાં આવ્યો. તો એની માટે અલગ અલગ વ્યક્તિઓએ અલગ અલગ ઘટકોને આધાર તરીકે બનાવ્યા હતા. જેમ કે જો આપણે વાત કરીએ કે જેમાંના કેટલાક સ્વરૂપો તત્વોની રાસાયણિક પ્રક્રિયા અને સંયોજકતા પર ભાર મૂકતા હતા. મતલબ શું કે ઘણા બધા વૈજ્ઞાનિકો છે એના આવર્ત કોષ્ટકની અંદર તત્વોની ગોઠવણી કરવી હતી તો એને તત્વોની રાસાયણિક પ્રક્રિયા અને એની સંયોજકતા એટલે શું? તત્વ દ્વારા ગુમાવાયેલા કે મેળવાયેલા કે ભાગીદારી કરેલી ઇલેક્ટ્રોનની સંખ્યા. દાખલા તરીકે કોઈ તત્વ 1 ઇલેક્ટ્રોન ગુમાવે છે તો એની સંયોજકતા +1. જો કોઈ તત્વ 1 ઇલેક્ટ્રોન મેળવે છે તો એની સંયોજકતા -1 કહેવાય. તો ઘણા બધા સાયન્ટિસ્ટો એવા હતા કે એણે આવર્ત કોષ્ટકની અંદર તત્વો ગોઠવવા માટે એણે તત્વોના રાસાયણિક પ્રક્રિયાઓ અને સંયોજકતા ઉપર ભાર મૂક્યો. એટલે શું? તો કે ઘણા વૈજ્ઞાનિકો એવું માનતા હતા કે ભાઈ જે તત્વોની રાસાયણિક પ્રક્રિયા એક સરખી થાય એને સાથે રાખવાના. બોલું છું એ ખ્યાલ આવે છે કે ભાઈ જે તત્વો, દાખલા તરીકે મારી પાસે 5 તત્વો છે તો 5 તત્વોની જો બધાની રાસાયણિક પ્રક્રિયા એક સરખી હોય તો એને એક જ ઊભા સ્તંભમાં મૂકવાના. પણ કેટલાક લોકો એવા હતા, એટલે કે અમુક વૈજ્ઞાનિકો એવા હતા કે એને તત્વની ઇલેક્ટ્રોન રચના ઉપર ભાર મૂક્યો હતો. મતલબ શું? તો કે બીજા વર્ગ આખો એવો હતો કે એમાં એવો વિચાર કરવામાં આવ્યો બાળકો કે જે તત્વની બાહ્યતમ કક્ષાની, એટલે કે બહારની સૌથી છેલ્લી કક્ષાની ઇલેક્ટ્રોન રચના સમાન હોય એને એક સાથે રાખવાના. એટલે તમે વસ્તુ વિચારી કે સાયન્ટિસ્ટોનું આમ જોઈએ તો 2 પ્રકારનું જૂથ હતું. સાયન્ટિસ્ટોનું એક જૂથ એવું વિચારતું હતું કે ભાઈ જે તત્વોના રાસાયણિક ગુણધર્મો, એટલે કે રાસાયણિક પ્રક્રિયા અને સંયોજકતા સમાન હોય એને એક સાથે રાખો. એક જૂથ આવી વિચારસરણી વાળું હતું. બીજું જૂથ એવું હતું કે ભાઈ જે તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના સરખી આવે, બરાબર, એને એક સાથે મૂકવાનું. આવી વિચારસરણી વાળું એક બીજું જૂથ હતું. હવે આવા 2 જૂથ હતા. તો આપણે તત્વોના આવર્ત કોષ્ટકનું જે આ વિસ્તૃત સ્વરૂપ, એટલે કે અત્યારનું વર્તમાન સ્વરૂપ તરીકે ઓળખાતું આધુનિક સ્વરૂપ એ વ્યાપક રીતે ઉપયોગમાં લઈ શકાય એવું છે. મતલબ બાળકો અત્યારે આપણી પાસે આ રીતની જે પેટર્ન ગોઠવેલી છે ને એ આપણે ઘણી બધી જગ્યાએ આપણે ઉપયોગમાં લઈ શકીએ એમ છીએ. અને બાળકો અહીંયા આગળ જે ગોઠવણી કરી છે
એમાં બાળકો અત્યારના સ્વરૂપમાં જો જોવા જઈશું તો તમારી જાણ માટે કહી દઉં કે અત્યારની જે આ વિસ્તૃત જે સ્વરૂપ કહીએ છીએ એમાં બાળકો તત્વોની ઇલેક્ટ્રોન રચનાને પણ ધ્યાને લીધેલી છે અને તત્વોના ગુણધર્મોને પણ ધ્યાને લીધેલા છે, એવી રીતે ગોઠવણ કરેલી છે. ખ્યાલ આવે છે? એટલે શું તો કે દાખલા તરીકે હું તમને એમ કહેવા માંગુ છું કે ભાઈ ચાલો આમાં એક ઊભા સ્તંભમાં મેં તત્વો ગોઠવા, સપોઝ કે બરાબર. તો આ એક ઊભા સ્તંભની અંદર મેં જે કાંઈ તત્વો ગોઠવા, સપોઝ કે ABC 3 તત્વો ગોઠવા, તો બાળકો અત્યારે આધુનિક ગોઠવણી જે કરી છે એ એવી કરી છે કે આ ત્રણેયના રાસાયણિક ગુણધર્મો પણ સમાન હશે અને ત્રણેયની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના પણ એક સમાન આવતી હશે. એટલે કે આ વિસ્તૃત સ્વરૂપની અંદર ગુણધર્મો અને ઇલેક્ટ્રોન રચનાનો તમને સમન્વય જોવા મળશે. અને એટલે તો બાળકો એને પછીના મુદ્દામાં શું કીધું કે આ એક વિસ્તૃત સ્વરૂપ છે, આધુનિક સ્વરૂપ છે કે જેને આપણે ખૂબ મોટા પ્રમાણમાં ઉપયોગમાં લઈ શકીએ. બાળકો આપણે જેમ જેમ કેમેસ્ટ્રીમાં આગળ વધીએ એમ તમે જોજો આપણે આવર્ત કોષ્ટક છે એને ક્યાં ક્યાં કેવી કેવી રીતે વાપરીએ એ પણ તમને હું કહેતો જઈશ. એટલે કે આપણે અત્યારે ઘણી બધી જગ્યાએ આવર્ત કોષ્ટકનો ઉપયોગ કરી રહ્યા છીએ. ઓકે, હવે આગળ જઈએ બાળકો થોડા. તો કે ભાઈ આવર્ત કોષ્ટક હતું એમાં તત્વો ગોઠવાતા, તો બાળકો તત્વો બે રીતે ગોઠવા. કઈ રીતે? તો કે ઊભા સ્તંભમાં અને આડી હરોળમાં. ઊભો સ્તંભ અને આડી હરોળ બે રીતે ગોઠવા. તો બાળકો જે આડી હરોળ છે ને, આ તત્વોની જે આડી લાઈન કહીએ ને આપણે, તો બાળકો જે આડી હરોળ છે એને આવર્ત કહેવાય. બાળકો શું કહેવાય? એને આવર્ત કહેવાય. મેન્ડેલિફે એને શ્રેણી કીધું હતું. શું કીધું હતું? શ્રેણી. અને બાળકો ઊભો સ્તંભ એટલે કે આ રીતે આ ઊભો સ્તંભ કહેવાય. તો આ ઊભા સ્તંભને સમૂહ કહેવાય. આડી હરોળ એને આવર્ત કહેવાય, મેન્ડેલિફે એને શ્રેણી કીધું. અને ઊભો સ્તંભ એને સમૂહ અથવા કુટુંબ કહેવાય. આપણે સમૂહ જ બોલશું પણ આપણી ચોપડીમાં કુટુંબ શબ્દ પણ છે. તો સ્તંભમાં કેવી રીતે તત્વો ગોઠવા બાળકો એનું ડિસ્કશન કરું છું, ખાસ શીખજો. જે તત્વોના પરમાણુઓની સૌથી બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન રચના સમાન હોય તેને એક જ સમૂહમાં મૂકવામાં આવે છે. બાળકો શું મુદ્દો છે કે ભાઈ સમૂહને અંદર તત્વો કેવી રીતે ગોઠવવા. દાખલા તરીકે આ સમૂહ છે, આ પહેલો ઊભો સ્તંભ છે, આમાં મારે તત્વો કેવી રીતે ગોઠવવા. તો બાળકો હું એ જ ભણાવી રહ્યો છું કે તત્વોની સૌથી બહારની છેલ્લી કક્ષામાં ઇલેક્ટ્રોન રચના સમાન હોય એ બધાને એક જ સમૂહ મૂકવાના. જેમ કે હું તમને ઉદાહરણ લઈને સમજાવું બાળકો. આમ તો મારે તમને ઘણી બધી ઇલેક્ટ્રોન રચનાઓ પણ શીખવવાની છે, પણ અત્યારે બાળકો તમે જે ઇલેક્ટ્રોન રચના જાણો છો ને એના આધારે હું સમજાવું છું. ઓકે, દાખલા તરીકે હું તમને એમ કહેવા માંગુ છું તમારી પાસે લિથિયમ તત્વ છે, લિથિયમ Li. બાળકો એની સૌથી બહારની આમ લિથિયમ ત્રીજા નંબરનું તત્વ. કેટલામું છે? ત્રીજા નંબરનું. બાળકો એની ઇલેક્ટ્રોન રચના છે 2 1, મતલબ કે એની સૌથી બહારની છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 1 છે. પછી બાળકો હું તમને એમ કહું કે સોડિયમ, બાળકો 11મા નંબરનું તત્વ છે સોડિયમ. હવે એની ઇલેક્ટ્રોન રચના છે બાળકો 2 8 1. તો બાળકો સોડિયમની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 1. તો જો લિથિયમની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન, સોડિયમમાં 1 ઇલેક્ટ્રોન. બાળકો આગળ જતા હું શીખવાડીશ આ 1 ઇલેક્ટ્રોન છે એને આપણે 1s1 તરીકે લખશું. આ S છે એ કક્ષક છે. બાળકો હું કક્ષક અને કક્ષા એનો લેક્ચર અલગથી હું મૂકીશ. ઓકે, પણ આ પાઠમાં જ્યારે આગળ જરૂર પડશે ત્યારે એ લેક્ચર હું મૂકીશ. ઓકે, તો લિથિયમની બહારની કક્ષાની ઇલેક્ટ્રોન રચના છે 1s1, આ 1 ઇલેક્ટ્રોન. અને સોડિયમ જે છે એની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના છે 2s1.
मतलब બંનેની બાહ્યતમ કક્ષામાં એક એક ઇલેક્ટ્રોન છે કે નથી? તો જો બેયની બાહ્યતમ કક્ષાની, તમે ઘડીક આને ભૂલી જાઓ, બેયની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના શું? તો કે અહીંયા એક છે, અહીંયા એક છે. હજી બાળકો પોટેશિયમ લ્યો ને તો એક જ આવે. તો મતલબ લિથિયમ છે, સોડિયમ છે, પોટેશિયમ છે, બાળકો આ બધા તત્વો એવા છે કે જેની બાહ્યતમ કક્ષામાં બધામાં એક એક ઇલેક્ટ્રોન છે. તો મતલબ એ બધાની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના એક સમાન થઈ કે ન થઈ? કેમ? તો કે બધા તત્વોની બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે. તો જેની બાહ્યતમ કક્ષામાં એક 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 ઇલેક્ટ્રોન આવે તો બધાની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના બાળકો કેવી થઈ? સમાન થઈ કે ન થઈ? તો એ સમાન હોય તો એને એક સ્તંભમાં, એક સમૂહમાં મૂકવાના. મતલબ લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ, આ બધા તત્વો કે જેની બાહ્યતમ કક્ષામાં એક એક ઇલેક્ટ્રોન છે તો એને એક જ ઊભા સ્તંભ, પહેલા સ્તંભમાં મૂકવામાં આવે છે. સમજાણું બાળકો? સમૂહની અંદર કેમ તત્વ ગોઠવાય? કે જે તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના તમને સરખી દેખાય એ બધા તત્વોને એક સ્તંભમાં મૂકવાના. જેમ કે મને લિથિયમ, સોડિયમ, પોટેશિયમની બાહ્યતમ કક્ષામાં એક એક ઇલેક્ટ્રોન દેખાણા, તો એનો મતલબ એવો થયો કે મેં એને બધાને પહેલા ઊભા સ્તંભમાં મૂકેલા છે, મતલબ પહેલા સમૂહમાં મૂકેલા છે. સમજાણી વાત મારી? ઓકે. હવે બાળકો કઈ સમૂહ, આવા સ્તંભ કઈ એક નહોતા બાળકો. આ સ્તંભ છે આવા તો ઘણા છે, એટલે કે 18 છે. કેટલા છે બાળકો? 18 સ્તંભ છે. કેટલા? 18. સમૂહ 18 છે ટોટલ. પણ બાળકો સમૂહને નંબર દેવાની પહેલા એક જૂની પેટર્ન હતી. સમૂહને નંબર દેવાની પહેલા એક જૂની પેટર્ન હતી. શું પેટર્ન હતી ખબર છે? જેમ કે આ પહેલો સ્તંભ છે ને બાળકો, એની લોકો 1A કહેતા. આ રોમન અંકમાં એકડો છે બાળકો, 1A. પછી બીજો ઊભો સ્તંભ હોય ને બાળકો, એની લોકો 2A કહેતા. ત્રીજો ઊભો સ્તંભ આવે ને એની લોકો 3A કહેતા. તો 1A, 2A, 3A, 4A, 5 એમ કરતા કરતા 7A આવે. શું આવે? 7A. 7A પછી આવે 8. પણ ત્યારે બાળકો 8 ની અંદર 3 લાઈન આવી જતી. આમ આ રીતની 3 ઊભા સ્તંભ છે ને એ સમૂહ 8 માં આવતા હતા. જૂની પેટર્નમાં કહું છું બાળકો. આ નંબર દેવાની જૂની પેટર્ન છે જે તમારે યાદ નથી રાખવાનું, પણ અત્યારે મારે ભણાવવું પડે, મારી ફરજમાં આવે છે બાળકો. તો પહેલા જૂની પેટર્ન શું હતી? પહેલો ઊભો સ્તંભ એટલે 1A, બીજો ઊભો સ્તંભ એટલે 2A, 3A, એમ કરતા કરતા ક્યાં સુધી જવાનું બાળકો? 7A સુધી જવાનું. પછી 3 લાઈનનો એક આખું ગ્રુપ હતું, એની લોકો સમૂહ 8 કહેતા હતા. શું કહેતા હતા? સમૂહ 8. 8 પછીથી જે ભાગ બચે એમાં 1B, 2B, 3B, 4B એમ કરતા કરતા 7B, અને છેલ્લે 0, છેલ્લો ઊભો સ્તંભ એટલે 0. તો શું નંબરિંગ હતું એ ખબર પડી જૂની પેટર્નમાં? 1A થી 7A, પછી 8, 1B થી 7B અને 0. આ જૂની પેટર્ન હતી. પણ બાળકો આપણી કેમિસ્ટ્રી માટે એક સંસ્થા છે કે જે અલગ અલગ નિયમો ઘડવાનું કાર્ય કરે છે, IUPAC. આપણી કેમિસ્ટ્રી માટેની એક સંસ્થા છે IUPAC, જે કેમિસ્ટ્રી માટે અલગ અલગ સમયે અલગ અલગ નિયમોની અંદર ફેરબદલી કરતા હોય છે. IUPAC નું પૂરું નામ છે બાળકો ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી. IUPAC નું પૂરું નામ શું છે? ફરી એકવાર બોલું છું, ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી, એટલે કે IUPAC. બાળકો એને એવી ભલામણ કરી
કે તમે કે આવી પદ્ધતિ રહેવા દો, એની કરતાં એક કામ કરો, 1 થી લઈને 18 સુધી કન્ટિન્યુ નંબર આપો. એટલે હાલમાં નવી પેટર્ન છે કે પહેલો ઊભો સ્તંભ એટલે પહેલો સમૂહ, બીજો ઊભો સ્તંભ એટલે બીજો સમૂહ, ત્રીજો ઊભો સ્તંભ એટલે ત્રીજો સમૂહ, એમ કરતાં કરતાં છેલ્લે પહોંચો એટલે કેટલામો સમૂહ આવે? 18મો. એટલે ટોટલ કેટલા સમૂહ છે બાળકો? 18 સમૂહ છે. ક્લિયર થયું બાળકો? મગજમાં બેઠું કે સમૂહને કઈ રીતે નંબર અપાય છે? ઓકે. ત્યારબાદ બાળકો થોડીક વાત આવર્ત વિશે કરું. ફરી એકવાર યાદ દેવડો, આવર્ત એટલે હું? આડી હરોળ. આવર્ત એટલે શું બાળકો? આડી હરોળ. તો તમને કોઈ પૂછે કે ભાઈ કુલ આવર્તની સંખ્યા કેટલી? તો 7 કહેવાની. કેટલી? 7. આવા 7 આવર્ત છે. રેડી? સમૂહ કેટલા? 18. આવર્ત કેટલા? 7. પછી બાળકો આવર્તનો જે ક્રમ છે, કેમ સમૂહને આપણે ક્રમ આપ્યો, એમ આવર્તનો જે ક્રમ છે ને એ તત્વનો મહત્તમ મુખ્ય ક્વોન્ટમાંક n દર્શાવે. આ મુદ્દો સમજો બાળકો. આવર્તનો ક્રમ કેવી રીતે આવે? તો કે તત્વનો મહત્તમ મુખ્ય ક્વોન્ટમાંક. બાળકો આપણે ક્વોન્ટમાંક ચેપ્ટર 2 માં શીખશું, પણ તમને કન્ફ્યુઝન ન રહે એટલા માટે હું કહી દઉં કે આ મુખ્ય ક્વોન્ટમ આંક એટલી કક્ષાનો ક્રમ થાય. શું થાય? કક્ષાનો ક્રમ થાય. બરાબર છે? તો તમે દાખલા તરીકે એવું બોલ્યા બાળકો, સમજજો, આવર્તમાં આ મુદ્દો ખાસ સમજજો કે ભાઈ હું એમ બોલું છું કે આવર્ત નંબર 2. સપોઝ કે હું આવું બોલ્યો, આવર્ત નંબર 2, હું આવું બોલ્યો, તો બાળકો બીજા આવર્તમાં જેટલા તત્વો હોય ને એની બાહ્યતમ કક્ષા છે ને એ બીજી જ હોય. મતલબ એમાં વધુમાં વધુ 2 જ કક્ષા હોય. દાખલા તરીકે પરમાણુ તો આપણે જાણીએ છીએ કે આ કેન્દ્રની ફરતે આ પહેલી કક્ષા અને આ બીજી કક્ષા. તો બાહ્યતમ કક્ષાનો આંક કેટલો થયો? 2 થયો કે નહીં? કેમ કે આ બીજી કક્ષા છે. તો બાળકો જો હું બીજો આવર્ત એવું બોલું, સમજો, હું એમ બોલું બીજો આવર્ત, તો મતલબ આ આડી લાઈનમાં જેટલા તત્વો હશે ને બાળકો એની બાહ્યતમ કક્ષાનો મોટામાં મોટો અંક 2 જ હશે. કેમ કે એમાં વધુમાં વધુ 2 જ કક્ષા હશે. દાખલા તરીકે હું બાળકો હું એમ બોલ્યો કે આવર્તનો ક્રમ 4. તો બાળકો આવર્તનો ક્રમ 4 હું આવો શબ્દ પ્રયોગ કરું તો એનો મતલબ એમ થયો કે આ લાઈનમાં જેટલા તત્વો હશે એ તત્વની ઇલેક્ટ્રોન રચનામાં બાહ્યતમ કક્ષા વધુમાં વધુ ચોથા ક્રમની હોય, 4 થી આગળ ન હોય. મતલબ એમાં વધુમાં વધુ 4 કક્ષા હોય. આ પહેલી, આ બીજી, ત્રીજી અને ચોથી. 5મી ન હોય. સપોઝ કે હું એમ બોલ્યો આવર્ત નંબર 6. સપોઝ કે હું આવું બોલ્યો કે આવર્ત નંબર 6. તો બાળકો આવર્ત નંબર 6 એનો મતલબ એમ કે આ લાઈનમાં જેટલા તત્વો હશે એ તત્વની ઇલેક્ટ્રોન રચનામાં બાહ્યતમ કક્ષાનો મોટામાં મોટો આંક 6 હોય, 6 થી આગળ ન હોય. એટલે એમાં 6ઠી કક્ષા સૌથી છેલ્લી હોય, એટલે કે બાહ્યતમ હોય. મગજમાં બેસે છે? ઓકે. તો આપણી પાસે 7 આવર્ત છે બાળકો. એમાં પ્રથમ આવર્તમાં 2 જ તત્વો છે. કેટલા? 2. એક છે હાઇડ્રોજન અને એક છે હિલિયમ. બાળકો પ્રથમ આવર્તમાં કેટલા તત્વો છે? 2. હાઇડ્રોજન અને હિલિયમ 2 જ તત્વો છે. કયા આવર્તમાં? પહેલા આવર્ત. ત્યાર પછી બાળકો બીજા આવર્તમાં 8 તત્વો છે, ત્રીજા આવર્તમાં 8, ચોથામાં 18, પાંચમામાં 18 અને છઠ્ઠામાં 32. તો ઘણાને એમ થાય સાહેબ તમે તો હમણાં કહેતા હતા આવર્ત 7 હોય, તો તમે એમ કીધું પહેલા આવર્તમાં 2 તત્વો, બીજા આવર્તમાં 8 તત્વો,
ત્રીજા આવર્તમાં 8 તત્વો, ચોથા આવર્તમાં 18, પાંચમા આવર્તમાં 18, છઠ્ઠા આવર્તમાં 32 તત્વો. તો સાહેબ સાતમો આવર્ત. બાળકો આપણી ચોપડી એવું કહે છે કે સાતમો આવર્ત અપૂર્ણ છે, પણ એકચ્યુઅલની અંદર હાલમાં એ અપૂર્ણ નથી. બાળકો અત્યારે આખું આવર્ત કોષ્ટક પેક થઈ ગયું છે, એમાં કોઈ જગ્યા નથી. પણ બાળકો જ્યારે આપણો સિલેબસ બન્યો ત્યારે એ ભાગ ખાલી હતો, એટલે આપણી ચોપડી એમ કહે છે કે સાતમો આવર્ત અપૂર્ણ છે, અધૂરો આવર્ત છે. એટલે કે એ લોકો એવું માને છે કે એમાં હજી પૂરા તત્વો નથી એમ. પણ હા, સૈદ્ધાંતિક રીતે એટલે કે ક્વોન્ટમાંક, આપણે આ ક્વોન્ટમાંક મુખ્ય ક્વોન્ટમાંક લીધો ને, એના આધારે આ આવર્તમાં તત્વોની સંખ્યા છઠ્ઠા આવર્તની જેમ 32 છે. એટલે કે ચોપડી એવું માને છે કે સાતમો આવર્ત અધૂરો છે, અપૂર્ણ છે. પણ હા, તમને કહી દઉં કે અત્યારે એ આવર્ત અધૂરો નથી. અને અત્યારે એમાં કેટલા તત્વો છે? તો કે છઠ્ઠા આવર્તમાં કેટલા હતા? 32 હતા. તો છઠ્ઠા આવર્તમાં જેમ 32 તત્વો હતા એની જેમ અત્યારે સાતમા આવર્તમાં પણ બાળકો 32 તત્વો જ છે. રેડી? છઠ્ઠા આવર્તની જેમ અત્યારે સાતમા આવર્તમાં પણ કેટલા તત્વો છે? 32 તત્વો છે. અને બાળકો આવર્ત કોષ્ટકનું જે આ અત્યારે આધુનિક સ્વરૂપ આપણી પાસે જે છે ને, એમાં છઠ્ઠા આવર્તમાંથી અને સાતમા આવર્તમાંથી 14 તત્વો કાઢી લીધા છે. અત્યારે જે આ સ્વરૂપ છે કે નહીં, એમાં છઠ્ઠા આવર્તમાંથી સાતમા આવર્તમાંથી કેટલા તત્વો કાઢ્યા? 14. જો એમાં હોય 32, છઠ્ઠામાંય 32 હોય, સાતમામાંય 32 હોય. પણ આધુનિક સ્વરૂપની અંદર એ છઠ્ઠા અને સાતમા આવર્તમાંથી 14 તત્વો કાઢી લીધા. તો ઘણા કે શું સાહેબ કાઢીને મૂકી દીધા? બાળકો એ તત્વો 14 કાઢીને ક્યાંય સાઈડમાં નથી મૂક્યા. એ 14 છઠ્ઠા આવર્તમાં 32 હતા, એમાંથી 14 તત્વો લીધા. સાતમા આવર્તમાં 32 તત્વો હતા, એમાંથી 14 લીધા. અને એ 14 તત્વોને નીચે 2 લાઈનમાં ગોઠવેલા છે. આ એક આડી લાઈનમાં 14 તત્વો, આ બીજી આડી લાઈનમાં 14 તત્વો. એકને કહેવાય લેન્થેનોઇડ શ્રેણી કહેવાય. શું કહેવાય બાળકો? લેન્થેનોઇડ શ્રેણી. અને એકને કહેવાય એક્ટિનોઇડ શ્રેણી, અથવા ઘણા લોકો એક્ટિનાઇડ શ્રેણી કહે છે. ફરી એકવાર બોલું છું કે આપણી પાસે આવર્ત કોષ્ટકનું જે વર્તમાન સ્વરૂપ છે એમાં છઠ્ઠા અને સાતમા આવર્તમાંથી 14 તત્વો લીધા અને એ 14 તત્વોને નીચે 2 આડી લાઈનમાં ગોઠવા. પહેલી આડી લાઈનને લેન્થેનોઇડ શ્રેણી કીધું અને બીજી આડી લાઈનને એક્ટિનોઇડ શ્રેણી કીધું. બાળકો આવું થવા પાછળનું કારણ શું છે એ આપણે આ જ પાઠમાં આગળ જતાં ડિસ્કસ કરશું. પણ અત્યારે જાણ માટે એટલું જરૂરથી કહી દઉં કે એક વ્યક્તિ હતો બાળકો, ગ્લેન ટી સીબોર્ગ. એ ગ્લેન ટી સીબોર્ગ નામનો જે વ્યક્તિ હતો કે જેણે પ્લુટોનિયમની શોધ કરી, પછીથી અણુ યુરેનિયમ તત્વો શોધાણા. અણુ યુરેનિયમ એટલે હું? તો કે આપણી પાસે એક તત્વ છે યુરેનિયમ, છે ને બાળકો? એક તત્વ છે યુરેનિયમ. બાળકો 92મા નંબરનું તત્વ છે. કેટલામાં? 92મા નંબરનું. યુરેનિયમ કેટલામાં નંબરનું તત્વ છે બાળકો? 92મા નંબરનું. તો એ યુરેનિયમ જે 92મા નંબરનું તત્વ હતું, તો આ ગ્લેન ટી સીબોર્ગે પ્લુટોનિયમની શોધ કરી, પછીથી અણુ યુરેનિયમ તત્વો એટલે કે યુરેનિયમ પછીના ભારે તત્વોની શોધ થઈ. એટલે કે 92 થી લઈ અને 104 સુધી પરમાણુ ક્રમાંકવાળા તત્વો શોધાણા. બરાબર? અને એ બધાની અંદર અલગ અલગ પ્રકારની વિશેષતાઓ હતી. જે શું હતી કે જેને લીધે એને અહીંયા મૂકવા પડ્યા, એ બાળકો આ પાઠની અંદર હું આગળ જતાં ડિસ્કસ કરીશ. પણ ગ્લેન ટી સીબોર્ગે આજે પ્લુટોનિયમની શોધ કરી અને પછી આવી રીતે આ અણુ યુરેનિયમ તત્વો 92 થી લઈને 104 સુધીના શોધાણા. બાળકો આ બધા જે તત્વો છે
ઓકે, એની ગોઠવણી માટે થઈ અને આપણે આ અલગ લાઈનો કરેલી છે. અને બીજી વસ્તુ બાળકો કે ગ્લેન્ટી સીબોર્ગના આ સારા કાર્ય માટે એને નોબેલ પ્રાઇઝ મળેલું છે. ઓકે બાળકો, આશા રાખો કે તમને આજનો વિડીયો લેક્ચર આખો સમજાણો હશે. કદાચ તમને એવું લાગે છે બાળકો કે કોઈ પોઈન્ટ નથી સમજાતો, તો પહેલાં તો તમે વિડીયોને રિવાઇન્ડ કરી અને ફરીવાર જોઈ શકો છો. જો તેમ છતાં 2-3 વખત વિડીયો રિવાઇન્ડ કરીને પણ નથી સમજાતું, તો બાળકો તમે એની ટાઈમ અમારો કોન્ટેક્ટ કરી શકો છો. તમારો જે મુદ્દો તમને ડાઉટમાં હશે એ મુદ્દો તમને સોલ્વ કરી આપવામાં આવશે. ઓકે, થેન્ક યુ.